ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 આ ભાગ નંબર 1 ની અંદર ગુજરાતીનો પાઠ નંબર 2 છે ચોરી અને પ્રાયશ્ચિત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપવામાં આવેલી છે. ત્યાંથી તમે ધોરણ 9 ના ભાગ 1 માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ વિભાગ એ માં અ છે જોડકા જોડવાના, ચોરી અને પ્રાયશ્ચિત તેમાં આવશે સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલું છે. પિતાજીના આંસુ મારે મન તો એમાં આવશે મોતીબિંદુ. રામબાણ વાગ્યા રે એમાં આવશે હોય તે જાણે. બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. આત્મહત્યા કરવી એ સાહસનું કામ ગણાય. એ મોતીબિંદુના પ્રેમ બાણ મને વિંધ્યા. ગાંધીજી પિતાજી આગળ નિખાલસ પ્રાયશ્ચિત કરે છે. ગાંધીજીના પિતાને ભખંદરનું દર્દ હતું. ક છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર. 9મું ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન્યું? તો ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી તે મહાત્મા બની ગયા. 10મું કોના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ થાય? તો ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ થાય. 11મું છે મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો? તો મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને અહિંસાનો પ્રેમ પાઠ પદાર્થ પાઠ શીખવ્યો. ત્યાર પછી 12મું છે મારા એકરારથી પિતાજી મારે વિશે કેવા થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. તો મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. 13મું મોટપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ. કારણ કે તો મોટપણે ગાંધીજીને બીડી ના પીવાની ઈચ્છા કદી નથી થઈ કારણ કે તેઓ માનતા કે એ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે. ત્યાર પછી 14મું છે ગાંધીજી શેનાથી ગુંગળાઈ જતા? તો બીડીના ધુમાડાથી ગાંધીજી ગુંગળાઈ જતા હતા. 15મું છે ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે? તો ગાંધીજીને મન વ્યાપક અહિંસા શક્તિનું માપ કાઢવું અશક્ય છે. ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં ડ છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પસ્તાવો થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તમામ બાબતોનો નિખાલસ ભાવથી કબૂલાત કરી હતી. 17મું બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવો. તો બીડી પીવાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી, ગંદી, હાનિકારક છે. આ જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ ગાંધીજી કદી સમજી શક્યા નથી. કારણ કે ગાંધીજીને જ્યાં બીડી ફૂંકાતી હોય ત્યાં પણ ગુંગળામણ થાય છે. 18મું ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી અને સાથી? તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુવાડો પણ નીકળતો નહીં. આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ગાંધીજીને ટેવ પડી હતી. ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે. 19મું છે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગતી એના કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી એ બાબતનું એમણે નિખાલસપણે એકરાર કર્યો. આ વ્યસનથી એમણે આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. આપઘાત કરવો કંઈ સહેલો નથી. એની પ્રતીતિ થતા તે વિચાર એમણે પડતો મૂક્યો. ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આ તમામ બાબતોને એમણે પિતાજી સમક્ષ ચિઠ્ઠી દ્વારા નિખાલસ કબૂલાત કરી. આ પ્રસંગમાં ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અને સત્યચારણની ભાવના પ્રગટ થાય છે. 20મું છે પરીક્ષામાં ચોરી ન કરવી એ બાબતે તમારા વિચારો જણાવો. તો પરીક્ષા એ વિદ્યાર્થીઓના જ્ઞાન, સમજ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે. વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવાતા નથી. પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં અણઆવડતોનો સામનો કરવો પડે છે. ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે. તે વ્યક્તિના ચરિત્ર પર નકારાત્મક છાપ ઊભી કરે છે. ત્યાર પછી મિત્રો વિભાગ સી છે. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું.